રાજકોટમાં પત્ની અને પ્રેમીના હુમલાનો આખો જે મામલો છે તેમાં ગોંડલ તાલુકાના ડૈયા ગામની સીમનો કેસ છે। પત્ની અને પ્રેમીના હુમલાથી ઘાયલ યુવકનું મોત નીપજ્યું। 33 વર્ષીય જુનેદ કબીરનું મોત નીપજ્યું છે। પતિને રસ્તામાંથી હટાવવા પત્નીએ આખું કાવતરું ઘડ્યું હતું। પ્રેમી આશિફે માથામાં પથ્થર મારી અને હુમલો કર્યો। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી। યુવકના હુમલાનો ગુનો હવે હત્યાના કેસમાં પલટાયો છે। પોલીસે ગુનાની ગંભીરતા નોંધી કડક કાર્યવાહી હાથ ધરી। નાબિયા અને આશિફ ભાઈને પ્રેમ સંબંધ હોય અને આ નાબિયા અને તેનો પતિ જે આશિફ તેનો પતિ જે હતો તેને હેરાન કરતો હોય, જે અનુસંધાને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેઓ આ એના પતિથી ત્રાસી ગઈ હોય, જેથી આ બંને લગ્ન કરવાનું નક્કી કરી અને આ જે ઈજા પામનાર જે છે તેઓને મારી નાખવા માટે ભેગા મળી કાવતરું રચેલું હોય અને તેઓને અશરફે નામિયાના કહેવાથી જે ડૈયા ગામના ઈદગાભાઈ રસ્તે બોલાવી હથોડીના ઘા વડે માથામાં મારી તેઓને ઈજા પહોંચાડેલી હોય। આમ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો આ ગુનો ગણતરીના કલાકમાં LCB PI રાવ તથા તેની ટીમે ડિટેક્ટ કરેલ છે।